વડીલો દ્વારા જણાવવામાં આવેલ 43 ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો. 1. રોજ દાળ અને શાકમાં હિંગનો વધાર કરવાથી પેટ સંબંધી બીમારીઓ ઠીક થઈ જાય છે. 2. જેમની યાદશક્તિ કમજોર પડી ગઈ હોય તેને બદામના તેલથી માથામાં માલિશ કરવું. 3. ગળામાં ખારાશ માટે મરી અને ગોળનો ઉકાળો પીવો. 4. જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં 2 વાર પીવો. 5. પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરના પાંદડાનો કાઢો લેવો જોઈએ. 6. વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય, વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે, તેમણે જરાનો કાઢો પીવો જોઈએ. 7. પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું, ટાઈટ, ચુસ્ત વસ્ત્રો પહેરવા વગેરે મૂત્ર સંબંધી રોગો ઉત્પન્ન કરે છે. 8. બદામના તમામ તત્વ શરીરના દરેક અંગને પોષકતા આપે છે. મસલ્સ મજબૂત કરવા, હાડકામાં મજબૂતી લાવવી, શરીરને સ્વસ્થ રાખવામાં બદામ મદદ કરે છે. 9. મીઠા લીમડામાં એમિનો એસિડ પણ સારી માત્રામાં સમાયેલું છે, જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જાણીતું છે. 10. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મિક્સ કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે. 11. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 12. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે. 13. નવશેકું પાણી પણ તમે દિવસમાં 2 થી 3 વાર પીશો તો શરદીમાં ફાયદો થશે. 14. પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી. ક્રેક હીલની સમસ્યા દૂર થઈ જશે. 15. વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે. 16. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે. 17. જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂથી દુખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે. 18. રોજ સવારે ખાલી પેટ લસણની 2 કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધા પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે. 19. જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે. તેનાથી વાયરલ ફ્લૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે. 20. સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે. 21. કબચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી, અજમો અને સજ્જનું ચૂર્ણ બનાવી હૂંફાળા પાણી સાથે ફાંકી જવું. 22. બદામમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે. જો તેનું મર્યાદિત માત્રામાં સેવન ન કરવામાં આવે તો તે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. 23. વિનેગરની મદદથી સરળતાથી કપડા પર પડેલા ચાના ડાઘ નીકળી જાય છે. 24. 1 ચમચી તલને દરરોજ રાત્રે પાણીમાં પલાળીને ખાવા અને સવાર તે પાણીને પણ પી લેવું. તેનાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધશે. તલની ચટણી અથવા લાડુ સેવન કરી શકાય છે. 25. બીટ શરીરમાં કેલ્શિયમ જાળવી રાખવામાં મદદ કરે છે. નાની ઉંમરથી બીટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં હાડકાની સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થાય છે. 26. તમારે આખા દિવસમાં ઓછામાં ઓછો 1 કપ ગ્રીન ટી પીવી જોઈએ, જે તમારી પાચનક્રિયાને સુધારે છે. 27. ઠંડીમાં અસ્થમાના દર્દીઓએ ખાલી પેટે શેકેલા લસણનું સેવન કરવું ફાયદાકારક છે. શેકેલી લસણની કળીઓને તમે મધ સાથે સેવન કરી શકો છો.
28 શરીરને ગરમ રાખવા માટે ઠંડીમાં મગફળી લોકો ખાતા હોય છે, પણ અસ્થમાના દર્દીઓએ મગફળીનું સેવન ન કરવું જોઈએ. 29 પેટમાં ગેસની સમસ્યા છે, તો હિંગને પાણીમાં પલાળીને નાભીની આસપાસ તેનો લેપ લગાવી લો. પેટની ગેસ નીકળી જશે. આ ઉપાય ખાસ કરીને નાના બાળકો માટે એકદમ કારગર છે. 30 શિયાળામાં કાચા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. કાચા શાકભાજી પચવામાં મુશ્કેલ હોય છે. આને પચાવવા માટે તમારી પાચન તંત્રને વધુ મહેનત કરવી પડે છે. 31 કોકો બટરની સાથે બદામનું તેલ અને દહીંનું મિશ્રણ સ્કિનને નિખારવામાં મદદ કરી શકે છે. 32 શિયાળાની ઋતુમાં દરરોજ વાળ ધોવાથી વાળમાંથી કુદરતી ઓઇલ દૂર થઈ શકે છે, જેના કારણે તમારા વાળ ડ્રાય થઈ જાય છે. 33 ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીર અને વાળમાંથી ભેજ દૂર થાય છે. આવી સ્થિતિમાં ત્વચા અને વાળ બંને ડ્રાય થઈ જાય છે. 34 ચાલવાથી બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે. આખા શરીરની કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. 35 તીવ્ર કબજિયાતથી મળ ગંઠાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવી એનીમા લઈ શકાય છે. તમે રાતે સૂતા પહેલા 1 ચમચી દિવેલ પણ લઈ શકો છો. 36 ગલેલી શરીરમાં પાણીની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે, જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટના દુખાવો, એસિડિટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. 37 બીટ હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 38 થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર 2-3 કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે. 39 ચા પીવાને બદલે મધને પાણીમાં ઘોળી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવશે. 40 તમે શિયાળાની સિઝનમાં આઈસ્ક્રીમ ખાઓ છો અથવા ઠંડા પીણા પીઓ છો, તો તે કફ વધારી શકે છે અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ હવામાનમાં ગરમાગરમ સૂપ પીવો ખૂબ જ સરસ રહેશે. 41 નાના બાળકોને દરરોજ 15 મિનિટ સવારે તડકામાં જરૂર રાખો. 42 ભોજન પચાવવા માટે દહીં અને કાળું મીઠું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે પેટમાં ઠંડક પહોંચાડે છે. જો તમે મસાલેદાર જમવાનું જમ્યા છો તો તેના પર દહીં અને કાળું મીઠું જરૂરથી ખાઓ. 43 ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જેઠીમધ ખૂબ જ ફાયદાકારક છે. જેઠીમધ બ્લડ સુગર લેવલ ઘટાડે છે અને કિડનીને પણ સ્વસ્થ બનાવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.